ઉનાળો એટલે રસીલી કેરીની સિઝન. કાચી કેરી હોય કે પાકી કેરી હોય, દરેક વ્યક્તિ તેના દીવાના છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે ખાટી મીઠી કેરીના જેટલા ફાયદા છે, તેનાથી વધારે આંબાના પાનના પણ ફાયદા છે. ગરમીઓની ઋતુમાં કેરી ખાવી કોને ન ગમે? તેમાં વિટામિન એ, વિટામિન સી અને આ ઉપરાંત કોપર, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ પણ હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર કેરી જ નહીં, પરંતુ આંબાના પાન પણ તેટલા જ લાભદાયી છે. તેનો હર્બલ મેડિસિન તરીકે ઉપયોગ થાય છે. આંબાના નવા પાંદડા લાલ હોય છે, જ્યારે જૂના થવા પર આ પાંદડા ડાર્ક ગ્રીન કલરના થઈ જાય છે અને ધીમે ધીમે તે પીળા રંગના થવા લાગે છે. આ પાંદડાઓમાં એન્ટીઓક્સિડન્ટના ગુણ પણ મળી આવે છે. મહિલા હોય કે પુરુષ, દરેક પોતાના દેખાવ વિશે પણ સજાગ હોય છે. કેરીના પાનમાં એવા પોષક તત્વો હોય છે જે સ્કિન માટે જરૂરી છે. ડ્રાય સ્કિન અને એજિંગ માટે કેરીના પાન ખૂબ જ ફાયદાકારક છે. તે ન ફક્ત ફાઇન લાઇન્સ ઓછી કરે છે, પરંતુ કરચલીને દૂર કરવામાં પણ અસરકારક છે. વાળને સાઇન આપે છે, સાથે જ હેરને ડેમેજ થતાં અટકાવે છે. આ ઉપરાંત પણ કેટલાક ફાયદા છે, જેમ કે પથરીને દૂર કરે છે. કિડનીમાં જમા થતા સ્ટોન્સમાં પણ રાહત આપે છે. આંબાના પાનને ક્રશ કરીને તેને રાતભર પાણીમાં રહેવા દો અને ત્યારબાદ સવારે ઉઠીને આ પાણી પી જાઓ. તેનાથી કિડનીમાં થતા સ્ટોન્સ નષ્ટ થઈ જાય છે. શ્વાસ સંબંધિત બીમારીઓથી રાહત મળે છે. કોલ્ડ, બ્રોન્કાઇટિસ અને અસ્થમા જેવી બીમારીઓ માટે આંબાના પાંદડા ઘણા અસરકારક સાબિત થાય છે. આંબાના કેટલાક પાંદડાઓને પાણીમાં ઉકાળી લો, તેમાં થોડુંક મધ મિક્સ કરો અને હવે આ પાણી પી જાઓ. તેનાથી ગળાને પણ રાહત મળે છે. પેટ સાફ રહે છે. પેટ ખરાબ થવાની સમસ્યામાં પણ આંબાના પાંદડા એક રામબાણ ઇલાજ છે. આંબાના પત્તાને સૂકવીને તેનો પાવડર બનાવી લો અને ત્યારબાદ આ પાવડરને પાણીમાં મિક્સ કરીને દિવસમાં 2 થી 3 વખત પી શકો છો. કાનના દુખાવામાં રાહત મળે છે. કાનનો દુખાવો ખૂબ જ અસહનીય હોય છે. આંબાના પાંદડાને નીચોવીને તેનો જ્યુસ નીકાળી લો અને તેના ટીપા કાનમાં નાખો. તેનાથી કાનના દુખાવામાં ઝડપી રાહત મળે છે. ધ્યાન રાખો કે તેનો ઉપયોગ કરતા પહેલા જ્યુસને ગરમ કરી લો. દાઝી જવા પર રાહત આપે છે. જે જગ્યા પર તમારી ત્વચા દાઝી ગઈ છે, ત્યાં આંબાના પાન રાખો. તેનાથી ત્વચાને ફાયદો થાય છે. બળતરામાં પણ રાહત મળે છે. થાક દૂર કરે છે. બેચેની અને થકાવટમાં રાહત આપે છે. આંબાના કેટલાક પાંદડાઓને પોતાના નાહવાના પાણીમાં નાખી દો અને તેનાથી સ્નાન કરો. તેનાથી શરીર રિફ્રેશ ફીલ કરશે. આ સાથે જ થાક તેમજ બેચેનીથી રાહત મળશે. આ તકલીફોથી છુટકારો મેળવવાના ઘરેલું ઉપચાર તરીકે આંબાના પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે. આંબાના પાનને તમે રાત્રે ભીગોવીને સવારે જો એનું પાણી તમે ઉપયોગ કરો છો તો એ પથરીમાં પણ ખૂબ સરસ ફાયદો કરે છે. આંબાના પાન એને જો ચાવીને ખાવામાં આવે છે તો એ એઝ અ ફાઇબર તરીકે લેક્સેટિવનું પણ કામ કરે છે, એટલે કે ઝાડો સાફ લાવવાનું કામ કરે છે. અને સાથે જે લોકોને કિડનીમાં પથરીની તકલીફ હોય અને ઉનાળા દરમિયાનમાં ખાસ પથરીના દર્દીઓ ખૂબ હેરાન થતા હોય છે, તો એ લોકો આંબાના પાનને રાત્રે ભીગોવીને સવારે એનું પાણી પણ વાપરી શકે છે. ખાસ કરીને શરદી, ખાંસી, અસ્થમા જેવી તકલીફો રહેતી હોય તો એવા કેસમાં પણ તમે આંબાના પાનનો રસનો ઉપયોગ કરી શકો છો. ઘણા લોકો આંબાના પાનને સૂકવીને અને એનો પાવડર બનાવતા હોય છે અને રોજ સવારે અડધી ચમચી નળના કોઠે નવશેકા પાણી સાથે પીવાથી તમારો ડાયાબિટીસ પણ કંટ્રોલ રહે છે. તમને જો અગ્નિમાધ્યની તકલીફ હોય, અપચાની તકલીફ હોય તો એ પણ સરસ રીતે પાચન ક્રિયા તમારી સુધારે છે. અને જેમ એવું કહેવાય છે કે સર્વે રોગા આપી મંદાગ્નું, દરેક રોગનું મૂળ કારણ મંદાગ્નિ છે. તો આંબાના પાનનો રસ અથવા તો એનો પાવડર પણ તમે જો રોજ સવારે નળના કોઠે રેગ્યુલર પીવો છો તો તમારી આ મંદાગ્નિ પણ દૂર કરે છે.